શું તમે ક્યારેય કામ કરાવવા માટે લાંચનો સામનો કર્યો છે? ન્યાયમાં વિલંબ થાય છે. ખોટા કાર્યો માટે કોઈ જવાબદારી નથી. ભંડોળનો દુરુપયોગ. જાહેર સેવક પોતાને સમૃદ્ધ બનાવી રહ્યા છે. લોકપાલનો ધ્યેય સરકારી અધિકારીઓને જવાબદાર બનાવવાનો છે. લોકપાલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે ભારતના લોકપાલ. ભ્રષ્ટાચાર એક જીવલેણ રોગ છે જે આપણને, આપણા સમાજને, આપણા રાષ્ટ્રને અસર કરે છે. પરંતુ એક નાગરિક તરીકે તમારા અધિકારો જાણવું મહત્વપૂર્ણ છે. તમારો અવાજ ઊંચો કરો. લોકપાલના કાર્યાલયમાં ભ્રષ્ટાચારની જાણ પોસ્ટ દ્વારા અથવા ઓનલાઈન કરો. લોકપાલ પાસે ઓનલાઈન ફરિયાદ નોંધાવવી. ભારતના લોકપાલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. હોમપેજ પર કમ્પ્લેન્ટ દાખલ કરો બટન પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે નોંધણી કરાવો. તમારી વિગતો સાથે લોગિન કરો અને તમે કયા પ્રકારની ફરિયાદ કરવા માંગો છો તે પસંદ કરો. ઓનલાઈન ફરિયાદ ફોર્મમાં વ્યક્તિગત વિગતો સહિત સાચી માહિતી ભરો. ફરિયાદનો પ્રકાર અને જો કોઈ હોય તો સહાયક દસ્તાવેજો જોડો. નિર્ધારિત ફોર્મેટમાં જરૂરી દસ્તાવેજો અથવા પુરાવાઓની સ્કેન કરેલી નકલો અપલોડ કરો. ફોર્મ કાળજીપૂર્વક તપાસો અને ખાતરી કરો કે તમે બધી જરૂરી માહિતી આપી છે. હવે ફરિયાદ અપલોડ કરો. ભવિષ્યમાં તમારી ફરિયાદને ટ્રેક કરવા માટે સ્વીકૃતિ અને સંદર્ભ નંબરો નોંધી રાખો. લોકપાલ તમારી ફરિયાદની સમીક્ષા કરશે અને કાર્યવાહી કરશે. અપડેટ્સને પોર્ટલ દ્વારા ખેંચીને ટ્રેક કરી શકાય છે. ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. લોકપાલ એવા અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ કરે છે જેમણે દેશના શાસન સાથે સંબંધિત કામ કર્યું છે અથવા કરી રહ્યા છે, જેથી પારદર્શિતા અને ન્યાય સુનિશ્ચિત કરી શકાય. લોકપાલની સત્તાઓમાં સર્વોચ્ચ પદ સુધીના મંત્રીઓ, સંસદના સભ્યો, જૂથ બી, સી અને ડી, કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. સંસદના કોઈપણ કાયદા હેઠળ રચાયેલ કોઈપણ બોર્ડ, કોર્પોરેશન, સત્તા, કંપની અથવા સોસાયટી, જેનો સંપૂર્ણ અથવા આંશિક બજેટ સરકાર તરફથી આવે છે. લોકપાલ ભારતના ભ્રષ્ટાચાર મુક્ત ભવિષ્ય તરફ એક પગલું. કારણ કે ન્યાય તમારો અધિકાર છે અને જવાબદારી તેની ચાવી છે.